ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહત્વના સમાચાર। પીએમ જયને મંજૂરી આપનાર મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એનએચએમ અંતર્ગત કામ કરતા મિલાપ પટેલ સામે કાર્યવાહી। પીએમ જય કાર્ડને ગેરકાયદે મંજૂરી બદલ કાર્યવાહી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે મિલાપ પટેલની ધરપકડ કરી છે। ડોક્ટર શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ પગલાં ભરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ખ્યાતિ હોસ્પિટલને લઈને આ મહત્વના સમાચાર કહી શકાય। મંજૂરી આપનાર મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કારણ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને જે સીઆઈડી ક્રાઇમ તરફથી તપાસ કરવામાં આવી રહી છે તેમાં પીએમજેવાય કાર્ડ ઇસ્યુ કરવાને લઈને શંકાસ્પદ ભૂમિકા અને આ પ્રકારની ગેરરીતિ બદલ મિલાપ પટેલ અને ડોક્ટર શૈલેષ આનંદ જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે પૈકીનો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતો મિલાપ પટેલ જે છે તેને આરોગ્ય વિભાગ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગનો સૂત્રો દાવો કરી રહ્યા છે કે ડોક્ટર શૈલેષ આનંદ જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે પીએમજેવાય યોજના છે તેની અંદર તે કાર્યાન્વિત હતો તેની સામે પણ આરોગ્ય વિભાગ પગલાં લેશે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી તપાસની અંદર એ બહાર આવ્યું હતું કે હોસ્પિટલ સાથે મિલીભગત કરીને જે કાર્ડ ઇસ્યુ જે છે તે કરવામાં આવતા હતા, ખોટી રીતે પણ કાર્ડ ઇસ્યુ જે છે તે કરાયા હતા। આ સમગ્ર મામલાને લઈને ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી અને તેમાં આધારભૂત પુરાવાઓ સામે આવ્યા અને જેની સામે રાખીને આરોગ્ય વિભાગ તરફથી પ્રથમ જે આરોપી છે મિલાપ પટેલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હવે ડોક્ટર શૈલેષ આનંદ સામે પણ સસ્પેન્શનના પગલાં લેવાશે તે પ્રકારની માહિતી મળી રહી છે। જી આભાર નિકુંજ, વિગત સાથે જોડાયા તે બદલ। તો પીએમ જયને લઈને ક્રાઇમ બ્રાન્ચ એક બાદ એક તપાસ કરી રહી છે અને મિલાપ પટેલની ધરપકડ કરી હતી અને હવે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડોક્ટર શૈલેષ આનંદ સામે પણ આરોગ્ય વિભાગ પગલાં ભરશે।